આજે આપણી પાસે નેક્સ્ટ ટોપિક છે અનન્ય પ્રેરકત્વ. પ્રેરકત્વની અંદર બે પ્રેરકત્વની ટોટલી ચર્ચા હતી. એક આત્મ પ્રેરકત્વ અને બીજું તમારી પાસે કયું હતું? અનન્ય પ્રેરકત્વ. આ જે પ્રેરકત્વ હતું એને મુખ્યત્વે આપણે આ રીતે બે ભાગની અંદર ક્લાસિફાઈડ કર્યું હતું. આત્મ પ્રેરકત્વ અને સેકન્ડ તમારી પાસે હતું અનન્ય પ્રેરકત્વ. હવે આ બંને પ્રેરકત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. તેની અંદર આત્મ પ્રેરકત્વની ચર્ચા આપણે ટોટલી કરી ચૂકેલા હતા. તેની અંદર શું હતું કે કોઈ એક વાહક ગૂંચળું લેતા હતા આ રીતના. આત્મ પ્રેરકત્વની અંદર આ રીતની ચર્ચા આવતી હતી કે કોઈ એક વાહક ગૂંચળું લેવામાં આવતું હતું, એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવતો હતો. કે સપોઝ આ કોઈ એક વાહક તાર લીધેલું હતું, હવે આ તમે ધ્યાન આપજો. બેઝિકલી પ્રેરકત્વની અંદર ખાસ ધ્યાન આપજો. આ તરફ હવે પતી ગયું. ચલો, તમારી પાસે ટોપિક શું હતો? પ્રેરકત્વ. પ્રેરકત્વની અંદર બે પ્રકારના પ્રેરકત્વ હતા, આત્મ પ્રેરકત્વ અને અનન્ય પ્રેરકત્વ. લાસ્ટ લેક્ચરની અંદર આત્મ પ્રેરકત્વની ચર્ચા કરવામાં આવી. આત્મ પ્રેરકત્વમાં શું કરતા હતા આપણે? દાખલા તરીકે કોઈ એક વાહક ગૂંચળું લેતા હતા અને એમાંથી જે વિદ્યુત પ્રવાહ પાસ કરતા હતા, એ વિદ્યુત પ્રવાહને આપણે શું કરતા હતા? સમય સાથે બદલતા હતા. આ વાહક ગૂંચળામાંથી પાસ થતા વિદ્યુત પ્રવાહને શું કરવામાં આવે? સમય સાથે બદલવામાં આવે. એટલે કે એનું મૂલ્ય વધારવામાં આવે, અધરવાઇઝ ઘટાડવામાં આવે. બેમાંથી કોઈ એક ફેરફાર કરવામાં આવતું હતું. તો તેના લીધે શું થતું હતું? એટલે વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યમાં ફેરફાર કરતા હતા. તેની લીધે શું થતું હતું? ગૂંચળાનું પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય બદલાતું હતું. ફ્લક્સમાં શું થતું હતું? ફેરફાર થતો હતો. ધ્યાન રાખજો, આ I ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો તેની અંદર ગૂંચળાના પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સના મૂલ્યમાં શું થતું હતું? ફેરફાર થતો હતો. એના લીધે ગૂંચળામાં શું થતું હતું? EMF ઉદ્ભવતું હતું. જે EMF ઉદ્ભવતું હતું એટલે એના લીધે ગૂંચળામાં શું થતું હતું? EMF ઉદ્ભવતું હતું. હવે આ EMF ઉદ્ભવવાનું કારણ શું હતું? તો આપણે લખેલું હતું કે ગૂંચળામાં પોતાનીમાંથી પસાર થતો જે પ્રવાહ છે એનું મૂલ્ય બદલાતું હતું. આત્મ પ્રેરકત્વ જો તમે કર્યું હોય રિવાઇઝ તો આ જ ચર્ચા હતી કે ગૂંચળાનું પોતાની સાથે સંકળાયેલ વિદ્યુત પ્રવાહના મૂલ્ય બદલાય તો પોતાની સાથે સંકળાયેલું શું બદલાતું હતું? ફ્લક્સ બદલાય. તો તેની લીધે જે EMF ઉદ્ભવતું હતું એ EMF ને આપણે આત્મ પ્રેરિત EMF નામ આપેલું હતું. આત્મ પ્રેરિત EMF નામ આપેલું હતું. હવે અહીં જે આપણે EMF મળતું હતું, અધરવાઇઝ જેની સાથે સંકળાયેલું ફ્લક્સ હતું, દાખલા તરીકે આપણે ધારી લીધું હતું કે ધારો કે એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે, તો ગૂંચળું પાસે વીંટાળેલા કેટલા આંટાઓનું બનેલું છે? n આંટાઓનું. તો કુલ ફ્લક્સ કેટલું થશે? n phi. હવે એ કોના સમપ્રમાણમાં હોય? વિદ્યુત પ્રવાહ I ના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. અહીંથી ચલે છે એનું ચિહ્ન દૂર કર્યું હતું તો n phi b બરાબર આપણે અહીંયા શું કીધું હતું? Li. જ્યાં L ને શું કહેતા હતા? આત્મ પ્રેરકત્વ. ગૂંચળાનું શું કહેતા હતા? આત્મ પ્રેરકત્વ. એનું મૂલ્ય પણ આપણે મેળવ્યું હતું. એનું મૂલ્ય કંઈક આ રીતે આવે. L બરાબર તમારી પાસે શું હતું? n phi ડિવાઇડ બાય શું હતું? I. અહીં તમારે EMF જોઈતું હોય તો ફેરાડેનો નિયમ તમે લગાડેલો હતો. ફેરાડેના નિયમ પ્રમાણે શું થવું જોઈએ? બંને તરફ વિકલન આવવું જોઈએ. તો n તો અચળ, અહીંયા શું થશે? d phi બાય શું થઈ જશે? dt. અને અહીંયા L અચળ, અહીં શું આવી જશે? di બાય શું આવી જશે? dt. હવે બંને બાજુએ માઈનસ સાઇન એડ કરેલું હતું એટલે માઈનસ n d phi બાય શું હતું? dt અને માઈનસ L અહીં શું આવી જશે? di બાય શું આવી જાય? dt. આ ફેરાડેના નિયમ મુજબ શું હતું? EMF બરાબર અહીંયાથી આ ઇક્વેશન મળ્યું હતું di બાય dt. એટલે આ તમારું આત્મ પ્રેરિત EMF નું વેલ્યુ હતી. અને આના પરથી ઇન્ડક્ટરની અંદર સંગ્રહ પામેલી ઊર્જાનું ઇક્વેશન પણ મેળવ્યું હતું E = 1/2 Li². તમને યાદ હોય તો આ ઇક્વેશન હતું. કઈ રીતના હતું એનું પણ ડેરિવેશન હું તમને અહીંયાથી કરાવી દઉં છું. આનું આપણે માત્ર એ જ વેલ્યુ યોગદાન વેલ્યુ, તો E = શું થશે? L di by dt. જો તમે માનાંક લેશો તો. એટલે E = 1/2 Li². હવે બંને બાજુએ માઈનસ સાઇન એડ કરેલું હતું એટલે માઈનસ Li / dt. અને અહીંયા શું આવી જશે? di by dt.
dt ને તમે આ તરફ શિફ્ટ કરી દેતા હતા e અને એથી શું આવી જાય dt ને આ તરફ તમારી પાસે શું રહેતું હતું l di by શું આવી જતું હતું dt તમારી પાસે આ વેલ્યુ રહેતી હતી હવે e ની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની રહેતી હતી ચલો e બરાબર અહીંથી સોરી di by શું રાખું dt જ રાખું એટલે જો e બરાબર તમારી પાસે હતું e એટલે તમને ખબર છે આ શું હતું ઊર્જા ઊર્જા એટલે જુઓ તમે અહીંયા ઊર્જા લખેલી હતી હવે આના પછી તમારે પાવરમાં જવું હોય તો શું કરતા હતા સમયમાં જવું હોય તો આ તમે આગલો લેક્ચર જોઈને આવ્યા p બરાબર શું હતું e i બરાબર ને p બરાબર પાવરનું સૂત્ર કયું હતું vi p ની વેલ્યુ કેટલી થાય અહીંયાથી તમારી પાસે dw બાય શું આવે dt અને e ની વેલ્યુ કેટલી મેળવેલી છે l di બાય શું આવે dt ઇન્ટુ અહીંયા તમારી પાસે કેટલા છે i બંને બાજુથી dt કેન્સલ કરો એટલે dw બરાબર તમારી પાસે શું આવતું હતું li ઇન્ટુ શું આવતું હતું di હવે બંને તરફ તમે સંકલન કરતા હતા એટલે dw બરાબર l કોન્સ્ટન્ટ કરતા હતા i ઇન્ટુ શું આવતું હતું di આનું i થઈ જાય અને અહીંયા l i નું કેટલું થઈ જશે અહીંયાથી I square divided by શું થઈ જાય 2 એટલે w બરાબર શું હતું 1/2 li square આ તમારી આત્મપ્રેરકત્વની ચર્ચા હતી જેને લાસ્ટ લેક્ચરની અંદર આપણે વધારે પડતી ડિટેલમાં જોઈ હતી બટ એનો કહેવાનો ભાવાર્થ એક જ હતો એ થિયરીનો કે ગુચડાનું પોતાની સાથે સંકળાયેલું વિદ્યુત પ્રવાહ બદલાવો જોઈએ એની લીધે શું થાય પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય ફ્લક્સ બદલાય તો ગુચડામાં શું ઉદ્ભવે EMF ઉદ્ભવે એ EMF ને તમે કયા નામે ઓળખતા હતા આત્મપ્રેરિત EMF કહેતા હતા હવે ત્યાર પછી એ આત્મપ્રેરિત EMF ની આપણે ઇક્વેશન મેળવવાનો ટ્રાય કરી તો ધારો કે ગુચડાના કોઈ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય 5 તો આપણી પાસે આવા કેટલા આંટાઓ હતા n તો ટોટલ ફ્લક્સ કેટલું થશે n5 એ કોના અનુસાર બદલાય છે તો વિદ્યુત પ્રવાહ અનુસાર બદલાય છે તો એ વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં હશે સમપ્રમાણમાં હશે સમપ્રમાણતાનો અચળાંક દૂર કર્યો l મૂક્યો l ને શું કહેવામાં આવે છે આત્મપ્રેરકત્વ એમ પણ મેં તમને કીધું હતું આત્મપ્રેરકત્વનો એકમ અને પારિમાણિક સૂત્ર અગત્યનું છે એનો એક એકમ હેનરી પણ છે હાલ ધ્યાન રાખજો ત્યાર પછી આપણે એનું વિકલન કરીને ફેરાડેનો નિયમ લગાડ્યો એટલે આત્મપ્રેરિત EMF ની આપણને વેલ્યુ મળી ગઈ હવે EMF ની વેલ્યુ મળ્યા પછી આપણે કાર્યનું સૂત્ર મેળવવા માટે શું કર્યું પાવરનું ઇક્વેશન લીધું પાવર ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન શું હતું VI તો v ની જગ્યાએ અહીંયા e મેળવેલા હતા અને વેલ્યુ મૂકીને ઇન્ટિગ્રેશન કરીને આપણી પાસે આ ઇક્વેશન હતું જે લાસ્ટ લેક્ચરની અંદર મેળવાયું હતું હવે આપણી પાસે બીજો એક ભાગ બાકી રહે છે અનન્ય પ્રેરકત્વ આત્મપ્રેરકત્વની ચર્ચા કરી લીધી અનન્ય પ્રેરકત્વની ચર્ચા અનન્ય પ્રેરકત્વમાં શું થવું જોઈએ અનન્ય પ્રેરકત્વમાં શું થવું જોઈએ બે વાહક ગુચડાઓ હોવો જોઈએ જે મેં તમને આના માટે ઉદાહરણ પણ આપ્યું હતું આત્મપ્રેરકત્વ એટલે શું હતું તમને તમારા અંદરથી વિચાર આવે કે મારે મારી આ ટેવ સુધારવી છે અને તમે એને પ્રયત્ન કરો તો આત્મપ્રેરકત્વ અનન્ય એટલે શું થાય બીજો કોઈ વ્યક્તિ એની ટેવ સુધારે અને તમે એને જોઈને તમારી ટેવ સુધારો તો એ શું કહેવાય અનન્ય એટલે અહીંયા આ કેસમાં એવું થશે વિદ્યુત પ્રવાહ બીજા ગુચડાનો હશે પણ ફેરફાર બીજા ગુચડામાં થશે એટલે આની અંદર બે વાહક ગુચડાઓનો ઉપયોગ કરવામાં આવશે અને એના લીધે જે પ્રેરકત્વ મળશે એને આપણે શું કહીશું અનન્ય પ્રેરકત્વ પહેલા તો હું તમને સિમ્પલ વ્યૂ થી સમજાવું પછી ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે રીતે સમજાવીએ ચલો તમારી પાસે બીજી એક થિયરી આવે છે અનન્ય પ્રેરકત્વ પહેલા મને એકદમ સિમ્પલ વ્યૂ થી સમજાવી દઉં કે થિયરી શું કહેવા માંગે છે પછી ટેક્સ્ટ બુકની આકૃતિ દોરી આપણે આ રીતની એક વાહક ગુચડું લેવામાં આવે છે સપોઝ આ એક વાહક ગુચડું લઈ લીધું એ વાહક ગુચડાને શું કરવામાં આવે છે અહીંયાથી આ રીતે મૂકી દેવામાં આવે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાય છે એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય અનુસાર બદલવામાં આવશે ક્યાં તો વધારવામાં આવે ક્યાં તો ઘટાડવામાં આવે તમને યાદ હોય તો એ બદલવા માટે આપણે કોની મદદ લેતા હતા ચલ અવરોધની રિએસ્ટેટ તરીકે આની મદદ લેતા હતા હવે આની બાજુમાં એટલે કે આની તરત જ આપણે શું કહીએ બીજું વાહકતાનું ગુચડું મૂકી દેવામાં આવે છે જેની સાથે શું જોડવામાં આવે છે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે હું તમને આ રચના સમજાવું છું પછી હું સોલેનોઇડ પર લઈ જઈશ આની સાથે ગેલ્વેનોમીટર જોડી દેવામાં આવે છે ગેલ્વેનોમીટરનું કામ શું છે
વિદ્યુત પ્રવાહની હાજરી પારખવાનું. જો ખાસ ધ્યાન રાખજો, ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ સાધન છે. એ શું કરે છે? નાના મૂલ્યના પ્રવાહની હાજરી પારખે છે. એટલે ગેલ્વેનોમીટરનું કામ છે નાના મૂલ્યના, એટલે મોટા મૂલ્યના પણ પારખે, પણ એકદમ નાના મૂલ્યનો પ્રવાહ હશે તો પણ એની હાજરી કોણ પારખી લે છે? ગેલ્વેનોમીટર તરત જ આવર્તન દર્શાવે છે. બાકી મોટા મૂલ્ય માટે તમે વોલ્ટમીટર કે એમીટર વાપરી શકો છો. હવે જુઓ, સપોઝ અહીંયાથી તમે જ્યારે આ વાહક ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરો છો અને એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલો છો, તો આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ બદલાતી હશે ને. હવે એમાંની અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગુચડા સાથે પણ સંકળાયેલી હશે. સમજજો, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગુચડાની પડોશમાં જ રહેલો બીજો ગુચડો છે, એટલે આ ગુચડામાંથી શું કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે. અને ગુચડા નંબર 1 આપું છું. પહેલા આ વસ્તુ સમજી લેજો, એટલે તમને આત્મ પ્રેરકત્વ અને અનન્ય પ્રેરકત્વમાં ડિફરન્સ શું છે એ ખબર પડશે. અને ગુચડા નંબર શું આપવામાં આવે છે? 2. હવે અહીં શું કરવામાં આવે છે? ગુચડા 1 માં વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે. એના જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલવામાં આવે. તો એના લીધે શું થશે? ગુચડા 2 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાશે. કેમ? કારણ કે આની અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી છે. એટલે અહીંયા સમજો, ગુચડા 1 માં શું કરવામાં આવે છે? ગુચડા 1 માંથી પસાર થતા પ્રવાહના મૂલ્ય, અહીંથી લખી દઉં છું, I ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો ગુચડા 2 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું મૂલ્યમાં ફેરફાર થાય છે. સમજો શું કહેવામાં આવ્યું? ગુચડા 1 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે તો શું થાય છે? ગુચડા 2 માંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય બદલાય છે. હવે જો ફ્લક્સનું મૂલ્ય બદલાયું તો આની અંદર શું ઉત્પન્ન થવું જોઈએ? ફેરાડેના નિયમ મુજબ પ્રેરિત EMF મળવું જોઈએ. એટલે અહીંયા આપણને શું મળવું જોઈએ? પ્રેરિત EMF મળવું જોઈએ. પણ જુઓ, આ ગુચડામાં પ્રેરિત EMF તમને ક્યાં મળ્યું? અહીંયા મળ્યું. અને એની હાજરી ગેલ્વેનોમીટર તમને બતાવશે આવર્તન. હવે અહીંયા તમે વિચાર કરો, આ ગુચડામાં EMF મળવાનું કારણ શું હતું? એની પડોશમાં રહેલા ગુચડાના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર આના મૂલ્યમાં થયો, છતાં તમને EMF અહીંયા મળે છે. એટલે આ EMF બીજાની મદદથી મળે છે ને, એટલે અનન્ય પ્રેરકત્વ. મેં તમને 2 ઉદાહરણ આપ્યા. આત્મમાં શું હતું? પોતાના સાથે સંકળાયેલો પ્રવાહ બદલાય ને પોતાનું જ EMF મળે. અનન્યમાં શું થાય? પ્રવાહ બીજા ગુચડામાં બદલાય, બટ EMF બીજા ગુચડામાં મળે. તો એ તમારું શું થઈ ગયું? અનન્ય પ્રેરકત્વ. આના માટે મેં તમને જે કીધું તે જ યાદ રાખો. આત્મા એટલે તમારો પોતાનો અંદરથી વિચાર આવે, મારે બદલાવું છે, અને તમે ફેરફાર કરો તો એ આત્મા. અનન્ય એટલે શું થાય? કે તમારો પડોશી વ્યક્તિ બદલાય અને એને જોઈને તમે બદલાવાનો પ્રયત્ન કરો તો એ શું કહેવાય? અનન્ય. અને ફેરફાર એવું થયું, જુઓ, આ ગુચડામાં ફેરફાર થયો અને એની ઇફેક્ટ આના પર આવી, તો એને તમે કયા નામે ઓળખી શકો છો? અનન્ય પ્રેરકત્વ તરીકે. હવે જો અનન્ય પ્રેરકત્વનું તમને એક સિમ્પલ યાદ રાખવા માટે ઇક્વેશન પણ બતાવું છું હમણાં. તો જો અનન્ય પ્રેરકત્વ, તો જો તમે કોઈ પણ પ્રેરકત્વનું ઇક્વેશન જોઈ જો, L બરાબર તમારી પાસે ઇક્વેશન આવું આવ્યું હતું, N∅/R. આત્મા પ્રેરકત્વનું ઇક્વેશન આવું જતું ને, તો અનન્યમાં પણ શું હશે? અહીંયા ફ્લક્સ હશે ઉપર, તો ફ્લક્સ તમે લેશો અહીંયાથી N∅, અને છેદમાં શું લેવું પડશે? પ્રવાહ. પણ અહીં શું થશે ખબર? તમે જે ગુચડાનું ફ્લક્સ લેશો ને તેના કરતા બીજા ગુચડાનો પ્રવાહ લેવો પડે. સપોઝ હું ફ્લક્સ આનું લઈશ તો શું આવશે? N2∅. પણ વિદ્યુત પ્રવાહ કોનામાં બદલાય છે? પહેલા ગુચડામાં. તો વિદ્યુત પ્રવાહ કોનો આવશે? ખબર પડી? આ અનન્ય છે. આત્મા એટલે ફરીથી હું તમને યાદ કરાવું, આત્મા એટલે કંઈક આવું હતું. આ રીતનું વાહક ગુચડું લેવામાં આવે અને એને ચલઅવરોધની મદદથી બદલવામાં આવે. હવે શું કરવામાં આવે? આના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે, di/dt. તો શું થાય છે? આ ગુચડાનો વિદ્યુત પ્રવાહ બદલાય, તેની લીધે એની સાથે સંકળાયેલું, પોતાની સાથે સંકળાયેલું શું બદલાતું હતું?
ચુંબકીય ફ્લક્સ બદલાય અને ચુંબકીય ફ્લક્સ બદલાય તો શું ઉદ્ભવતું હતું EMF ઉદ્ભવતું હતું એટલે આનું કંઈક આવું લખેલું n5/I હવે આ જ ગૂંચળાનો તમારે શું લેવાનો ફ્લક્સ પણ લેવાનો અને એ જ ગૂંચળાનો પ્રવાહ પણ લેવાનો અનન્યમાં શું છે ફ્લક્સ જે ગૂંચળામાં EMF ઉદ્ભવે છે તેનો અને પ્રવાહ શું કરવાનો છે એની પડોશના ગૂંચળાનો લેવાનો આ તમને એક્ઝામ્પલમાં પણ કન્ફ્યુઝ કરવા જોઈએ નહીં આ તો મેં તમને જસ્ટ ઉપરથી સમજાવી હવે આપણે ટેક્સ્ટ બુકમાં જેમ આપેલી છે તેમ સમજવાની ટ્રાય કરીએ બટ અહીંયા મિસ્ટેક નહીં થવી જોઈએ આત્મા એટલે જો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પ્રેરકત્વ એટલે તમારા માઇન્ડની અંદર આટલું ફિટ હોવું જોઈએ પ્રેરકત્વ એટલે શું થશે ફ્લક્સ ડિવાઇડ બાય પ્રવાહ આત્મામાં શું આવશે એ જ ગૂંચળાનો ફ્લક્સ અને એ જ ગૂંચળાનો પ્રવાહ અનન્યમાં શું આવશે જે ગૂંચળાનું ફ્લક્સ તો તેની બાજુમાં રહેલા ગૂંચળાનો શું લેવાનું છે તમારે પ્રવાહ એટલે ફ્લક્સ અલગ ગૂંચળાનું હશે અને પ્રવાહ અલગ ગૂંચળાનું અને ફ્લક્સ કયા ગૂંચળાનું લેવાનું છે જે ગૂંચળામાં તમારે અનન્ય પ્રેરકત્વ શોધવાનું છે ખાસ ધ્યાન રાખજો એટલે આ તમારો પ્રેરકત્વનો બેઝિકલી કોન્સેપ્ટ થશે હવે આને ટેક્સ્ટ બુક વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીએ જે એક સોલેનોઇડ લઈ લેમ છું આ એની અક્ષ છે L લંબાઈનો સોલેનોઇડ અને સોલેનોઇડ કંઈક આવી રીતે બનાવવામાં આવેલો L લંબાઈનો એક સોલેનોઇડ લેવામાં આવ્યો અને બીજો એક સોલેનોઇડ આપણે આ રીતે લઈએ એની અક્ષ આ લેશે બે સોલેનોઇડ એટલે કઈ રીતના લેવાના છે ખબર તમારે બે સોલેનોઇડ એટલે કંઈક આવી રીતના લેવાની છે આ તમારો એક રિંગ છે અલગ કરેલા વાહકતાનું ગૂંચળું છે કન્ટિન્યુ એની અંદર બીજું એક પતલું આ રીતે સોલેનોઇડ મૂકી લેવાનું છે આ રીતની રચના લેવાની છે કન્ટિન્યુ આ પણ આમ વીંટાળેલું છે એની અંદર બીજો એક સોલેનોઇડ આ રીતે મૂકવામાં આવે છે એટલે સ્પ્રિંગ ની અંદર સ્પ્રિંગ મૂકેલી હોય ને એવું તમારે વિચાર સમજવાનો છે એટલે બીજી આકૃતિ આપણે કંઈક આ રીતના લઈ લઈશું જે સોલેનોઇડ બીજો લઈએ છે એ બીજો સોલેનોઇડ આપણો કંઈક આ રીતના હશે અને આ કરતા મોટી રચના થતી હશે એટલે આ રીતની કંઈક રચના હશે ક્લિયર છે સોલેનોઇડ પહેલો સોલેનોઇડ ની ત્રિજ્યા આપણે લઈ લઈએ છીએ અહીંયાથી હું S1 લઈ લઉં છું જે પહેલો સોલેનોઇડ છે એને S1 કહી દઉં છું એટલે કે સોલેનોઇડ હું અહીંયાથી લખું છું અને આ તમારો બીજો સોલેનોઇડ છે S2 એને નામ આપવામાં આવે છે સમજો આકૃતિ દોરવામાં કદાચ થોડું ઘણું આમ તેમ થઈ ગયું પણ ચલાવી લેવાનું હવે જો અહીંયાથી સમજવાની ટ્રાય કરજો આ જે સોલેનોઇડ છે એની ત્રિજ્યા હું R2 લઈ લઉં છું ની ત્રિજ્યા R2 લઈ લેવામાં છે નાના સોલેનોઇડની ત્રિજ્યા હું લઈ લઉં છું R1 લઈ લઉં છું નાના સોલેનોઇડની ત્રિજ્યા કેટલી લેવામાં આવે છે R1 લેવામાં આવે છે તો જો બંનેની લેન્થ તો સરખી છે લંબાઈ મેં એક સમાન લીધેલી છે લંબાઈ કેટલી લેવામાં આવેલી છે બંને સોલેનોઇડની L લંબાઈ અને જે બંને સોલેનોઇડ લીધેલા છે બંને સોલેનોઇડની લંબાઈ કેટલી લેવામાં આવે છે L બંનેની લંબાઈ સરખી છે માત્ર શું બદલાય છે ત્રિજ્યા બદલાય છે અને મેં તમને પહેલા સમજાવી ઘટના કંઈક આવી છે આ એક સોલેનોઇડની રિંગ હશે એની અંદર એક બીજો સોલેનોઇડ આ રીતે મૂકવામાં આવે છે એટલે આકૃતિને તમે એ રીતે વિચારજો આ ઉપર જે બ્લેક પેનથી દર્શાવ્યું છે તે મોટો સોલેનોઇડ હશે અને એની અંદર નાનો સોલેનોઇડ મૂકવામાં આવેલો હશે હવે જો અહીંયાથી આપણે પહેલા તો ધારી લઈએ કઈ કઈ પોઝિશન છે ધારી લઈએ ધારો કે સોલેનોઇડ હું લખી દઉં છું ધારો કે સોલેનોઇડ S1 પહેલો સોલેનોઇડ કયો લીધો S1 એટલે આપણો અંદરનો સોલેનોઇડ S1 ની ત્રિજ્યા હું ધારી લઉં છું ત્રિજ્યા કેટલી છે R1 છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ધારી લઉં છું આ બધી વસ્તુ આપણને કામ પડે છે એટલા માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી ધારી લેવામાં આવે n1 સોરી સ્મોલ n1 અને કુલ આંટા અહીંયાથી કેટલા ધારી લેવામાં આવે n1 અને લંબાઈ L છે ફરીથી ધ્યાન આપજો સોલેનોઇડ 1 માટે મેં બધી વસ્તુની ધારણા કરી લીધી એની ત્રિજ્યા કેટલી લેવામાં આવી છે S1 એના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n1 કુલ આંટાની સંખ્યા કેપિટલ n1 અને લંબાઈ કેટલી છે L આપણે આટલી વસ્તુની જરૂર પડશે તે રીતે હું સોલેનોઇડ 2 માટે ધારી લઉં છું તો સોલેનોઇડ 2 માં શું હશે સોલેનોઇડ અહીંયાથી કઈ લેવામાં આવે S2 એની ત્રિજ્યા હું કેટલી ધારી લઉં છું ત્રિજ્યા ધારી લઉં છું R2 એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n2 કુલ આંટા
કુલ આંટા અહીં કેટલા ધારી લેવામાં આવે n2 અને લંબાઈ l, એની પણ લંબાઈ કેટલી ધારી લીધેલી છે l. હવે શું કરવામાં આવે છે, બંને જે સોલેનોઇડ છે એમની અક્ષો શું રહી સમક્ષ છે, એટલે એક જ અક્ષ પર. તમે જુઓ આ સોલેનોઇડ ની અક્ષ પણ આના પર જ છે અને બીજા સોલેનોઇડ ની પણ અક્ષ શું છે એક પર જ છે, એટલે શું થઈ જાય, હવે બંને સોલેનોઇડ સમઅક્ષીય રહે. હવે બંને સોલેનોઇડ સમઅક્ષીય રહે, સમઅક્ષીય એટલે એક જ અક્ષ પર રહે, તે રીતે અક્ષીય રહે, તે રીતે શું કરવામાં આવે છે, સોલેનોઇડ S2 માંથી અહીંયા I2 જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે રહે, તે રીતે સોલેનોઇડ S2 માંથી પસાર થતા પ્રવાહ I2 ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે છે. જેથી સમજો કે આ વસ્તુ શું કહેવામાં આવી. ફર્સ્ટ તો તમને શું કરવામાં આવી, બંને સોલેનોઇડની માહિતી આપણે બે સ્ટેપમાં લખી છે. ત્રીજા સ્ટેપમાં શું લખ્યું કે બંને સોલેનોઇડની અક્ષ એક જ રહે, તે રીતે મૂકવામાં આવેલા છે. ને શું કરવામાં આવે છે, સોલેનોઇડ S2 માંથી પસાર થતો જે પ્રવાહ છે I2 એટલે કે આ જે વિદ્યુત પ્રવાહ પાસ થાય છે એના મૂલ્યમાં શું કરવામાં આવે છે, ફેરફાર કરવામાં. હવે જો અહીંથી તમે સમજો, આ સોલેનોઇડ લેતા હતા, આવો સોલેનોઇડ તમે આગળ આની થિયરી જોઈ ગયા છે એટલા માટે, આમાંથી આ વિદ્યુત પ્રવાહ પાસ કરતા હતા તો એની અંદરના ભાગમાં તમને શું મળતું હતું, ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. યાદ હોય તો ચેપ્ટર નંબર 4 ની અંદર જ્યારે તમે આ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરતા હતા ત્યારે એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળતું હતું, જેનું મૂલ્ય શું હતું, μ0 n I. આ યાદ છે. અને આને સિમ્પ્લિફાઈ આપણે આ રીતે કરી લીધું, μ0 કેપિટલ N ડિવાઇડ બાય L ઇન્ટુ શું હતું તમારી પાસે I. હવે સિમ્પલ કોન્સેપ્ટ છે, અહીં પણ આ જ રચના થાય છે. આ જો સોલેનોઇડ S2 માંથી જે છે વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે, પણ એના મૂલ્યમાં શું કરવામાં આવે છે, ફેરફાર કરવામાં આવે. ફેરફાર કરશો એટલે અંદર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે, આથી સમજો, અંદર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે, સપોઝ એને હું B2 નામ આપું છું, તો B2 બરાબર શું હશે, μ0 n અને અહીંયાથી શું હશે, I2 હશે, અને અહીંયાથી તમે n2 લઈ શકો ને, કારણ કે જો તમે પહેલો સોલેનોઇડ ભૂલી જાઓ તો તમારો સોલેનોઇડ એક જ થયો ને. તમારી પાસે ઇક્વેશન શું હતું, B બરાબર શું હતું, μ0 ni. તો અહીંયા બીજા નંબરનું પૂછ્યું હતું, તો બીજા નંબરના આંટાની સંખ્યા અને પ્રવાહનું મૂલ્ય. હવે તમારે એને સિમ્પ્લિફાઈ કરવું હોય તો પણ તમે કરી શકો, બટ આ જવા દઈએ. હવે અહીંયાથી તમે સિમ્પલી ધ્યાન આપો, તમે કોના મૂલ્યમાં ફેરફાર કરો છો, I ના મૂલ્યમાં ફેરફાર કરો છો, તો એના લીધે શું થશે, B ના મૂલ્યમાં ફેરફાર થશે, એની ઇફેક્ટ ક્યાં આવશે, B ના મૂલ્યમાં ફેરફાર થાય. અને એમાં જો ફેરફાર થયો, ફ્લક્સ ફાઈ બરાબર તમારી પાસે ઇક્વેશન શું છે, BA. તો B ના મૂલ્યમાં ફેરફાર થવાથી ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો શું ઉદ્ભવશે, EMF ઉદ્ભવશે. બટ અહીંયા ખાસ ધ્યાન રાખો, હવે જો આ સોલેનોઇડની અંદર S2 ની અંદર કોણ મૂકવામાં આવેલું છે, S1 મૂકવામાં આવેલું છે. એટલે જો આ મૂલ્ય બદલાય, કારણ કે અણુ ચુંબકીય ક્ષેત્ર કોના પર ઇફેક્ટ કરે છે, S1 પર ઇફેક્ટ કરે છે ને. સમજો, જ્યારે સોલેનોઇડ આ હશે, આની અંદરથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તો અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B હશે, અધરવાઇઝ B2 હશે, જેનું મૂલ્ય μ0 ni છે. હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર બધે અચળ હોય અને એની અંદર તમે કોણ મૂકેલું છે, બીજો સોલેનોઇડ મૂકેલો છે, એની અંદર બીજો સોલેનોઇડ મૂકેલો છે, તો આ ફેરફારની અસર સીધી કોના પર લાગશે, બીજા સોલેનોઇડ પર આવશે. એટલે ફ્લક્સ કોનું બદલાશે, બીજા સોલેનોઇડનું, એટલે S1. એટલે તમે શું લખી શકો, આથી સોલેનોઇડ S1 સાથે, સોલેનોઇડ કયું લખી દઈએ અહીંથી, S1 સાથે સંકળાયેલ ફ્લક્સ, અહીંયાથી કયું લખી શકો, phi1 ના મૂલ્યમાં ફેરફાર થાય છે, મૂલ્યમાં ફેરફાર થવાથી તેમાં EMF
પ્રેરિત EMF, અધરવાઇઝ શબ્દ કયો લખો, પ્રેરિત EMF ઉદ્ભવે છે. તેની અંદર શું ઉદ્ભવે છે? પ્રેરિત EMF ઉદ્ભવે છે. હવે ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર કેટલો થાય એની ગણતરી કરવાની આપણે ટ્રાય કરીએ. તો જુઓ, ફ્લક્સ તમે કઈ રીતે ગણવાના છે? એની ફ્લક્સનું મૂલ્યનું તમે અહીંયાથી ફ્લક્સ phi1 જે અહીંયાથી ખ્યાલ રાખજો. કયા સોલેનોઇડ માટે તમે ગણતરી કરો છો? પહેલાના સોલેનોઇડ માટે. બટ એની અંદર ચુંબકીય ક્ષેત્ર કયા સોલેનોઇડે ઉત્પન્ન કરેલું છે? બીજા સોલેનોઇડે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગણતરી ભલે પહેલા ચુંબકની સાથે ગણો છો, પણ ચુંબકીય ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું? તો બીજા સોલેનોઇડે, એટલે phi. અને ક્ષેત્રફળ અનુ લેવાનું તમારે પહેલાનું, એટલે અહીંયા આવી જશે A1. એટલે હવે ડાયરેક્ટ હું લખું છું. તો જો અહીંયા phi1 બરાબર તમારી પાસે શું આવશે? mu0 n2 અને અહીંયાથી શું આવી જશે? I2. અને એનું ક્ષેત્રફળ લખો તો શું આવી જશે? pi r1 સ્ક્વેર. આ થયું તમારી પાસે. હવે એનાથી લખી દઈએ. હવે પ્રથમ સોલેનોઇડ અથવા S1 સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તો જો કુલ ફ્લક્સ માટે તમારે આંટાની સંખ્યા ધ્યાનમાં લેવી પડે. કુલ ફ્લક્સ માટે તમારે આંટાની સંખ્યા ધ્યાનમાં લેવી પડે. તો કયું આવે? n1 phi1 આવે ને તમારી પાસે ઇક્વેશન. તો અહીંથી તમારી પાસે શું આવી જશે? આ તરફ અહીંથી n1 આવી ગયું, તો અહીંયા પણ n1 આવશે ને, mu0, અધરવાઇઝ અહીંયા n1 લખી દો. phi1 ની વેલ્યુ તમે મેળવેલી છે mu0 n2 I2 અને અહીંયા શું આવ્યા? pi r1 સ્ક્વેર. હવે તમે આની વેલ્યુ લખવા માંગો તો લખી શકો અહીંયાથી n1 phi1 બરાબર તમારી પાસે શું આવશે? સ્મોલ n1 ડિવાઇડ બાય l આવી જશે ને તમારી પાસે ઇક્વેશન. અને આ શું હશે? mu0 n2 I2 અને અહીંયા શું આવશે? pi r1 સ્ક્વેર તમારી પાસે. હવે એને સિમ્પ્લિફાઈડ કરો તો અહીંયા શું હશે? n1 phi1 બરાબર તમારી પાસે શું આવશે? mu0 n1 n2 I2 અને અહીંયાથી શું આવી જશે? pi r2 સ્ક્વેર ડિવાઇડ બાય અહીંયા તમારી પાસે શું આવી જશે? આ સોલેનોઇડ આવશે. હવે જો I2 ને આમ લઈ આવો, I2 ને આ તરફ શિફ્ટ કરો તો તમારી પાસે રચના શું બની જશે? અહીંયાથી n1 phi1 ડિવાઇડ બાય અહીંયા શું આવી જશે? I2 અને અહીંયાથી શું થઈ જશે? mu0 n1 n2 અને અહીંયા શું રહેશે? pi r1 સ્ક્વેર છે ડિવાઇડ બાય શું આવી જશે? અહીંયાથી. હવે આને શું કહેવામાં આવે છે? ફેરફાર તમે કયા ઘટનામાં કરો છો? બીજામાં, પણ EMF પહેલામાં ઉદ્ભવે છે તો આને શું બોલવામાં આવે? ખબર? M21. અને શું કહેવામાં આવે છે? M21. આ વસ્તુને તમે કયા નામે દર્શાવી શકો છો? હું ડાયરેક્ટ આની જગ્યાએ લખીએ છીએ આપણે. તો અહીંયા શું લખીશું? M21. સોરી, M12 લખવામાં ભૂલ થઈ ગઈ. આનો મતલબ શું થાય ખબર? બીજા ગૂંચળાની સાપેક્ષે, કારણ કે ફેરફાર કયા ગૂંચળામાં પ્રવાહ બદલવામાં આવ્યો? બીજા ગૂંચળામાં. તો જો ગૂંચળા 2 ની સાપેક્ષે ગૂંચળા 1 નું અનન્ય પ્રેરક. અને તમે ક્યાંના અક્ષરને વાંચી શકો? ગૂંચળા 2 ની સાપેક્ષે ગૂંચળા 1 નું શું કહેવામાં આવે છે? અનન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. એટલે અનન્ય પ્રેરકત્વની તમે કંઈક આ રીતે ગણતરી કરી શકો છો. 2 ની સાપેક્ષે શું રહેશે? 1 નું અનન્ય પ્રેરકત્વ આવશે. ક્લિયર થયું છે તમારી પાસે? આ અહીંયા હું તમને બહુ ક્લિયર કેમ છું? આ થિયરીની અંદર તમારે માઇન્ડમાં આપણું વેલ સેટ રહેવું પડશે. એટલે જો હું ફરીથી લખી દઉં છું, આનું મૂલ્ય કેટલું આવ્યું તમારી પાસે? m કયું આવેલું છે આપણી પાસે? 1 2 બરાબર તમારી પાસે ઇક્વેશન કયું આવ્યું? mu0 n1 n2 ડિવાઇડ બાય l અને અહીંયા શું આવેલું છે? pi r1 નો સ્ક્વેર. આ શું છે? ગૂંચળા 2 ની સાપેક્ષે, કારણ કે જેમાંથી પ્રવાહ બદલાય છે તેની લીધે EMF ઉદ્ભવે છે. ગૂંચળા 2 ની સાપેક્ષે ગૂંચળા 1 નું શું કહેવામાં આવે છે? અનન્ય પ્રેરકત્વ કહે છે. ક્લિયર છે? હવે જો આપણા માઇન્ડની અંદર ઘણી વખત એવો પ્રશ્ન ઉદ્ભવે કે મેં ગૂંચળા 2 માંથી પ્રવાહ સિલેક્ટ કર્યો તો મને આ રિઝલ્ટ મળ્યું, પણ એની જગ્યાએ હું ગૂંચળા 2 માંથી પ્રવાહી પાસ કરું તો પ્રવાહ ગૂંચળા 1 માંથી પાસ કરવામાં આવે તો રિઝલ્ટ શું મળે? કારણ કે 2 માંથી કોઈ એક ગૂંચળામાં તમે બદલી શકો ને. એવું જરૂરી થોડી છે કે મને બીજાને જોઈને વિચાર આવે કે મારે સુધરવું જોઈએ. ઘણી વખત એવું પણ બને ને, મને જોઈને બીજાને વિચાર આવે કે મારે સુધરવું જોઈએ. બે સમાન છે. કોઈને જોઈને મને વિચાર આવે કે મારે સુધરવું જોઈએ તો પણ અનન્ય છે, પણ મને જોઈને કોઈ બીજી વ્યક્તિને વિચાર આવ્યો કે એને સુધરવું જોઈએ તો પણ અનન્ય છે. એટલે વસ્તુ અહીંયા બંને પોસિબિલિટી શકે છે.
કારણ કે આપણે દરેક વખતે ખરાબ હોઈએ એવું જરૂરી નથી. તો હવે બીજો કેસ વિચારીએ તો શું એના જેવું રિઝલ્ટ મળે છે કે અલગ મળશે? તો બીજા કેસની અંદર તમે જુઓ આ જ વસ્તુ કરવામાં આવે છે, બટ અહીંયા શું કરીશું, વિદ્યુત પ્રવાહ આપણે પ્રથમ ગૂંચળામાંથી પાસ કરીશું. હવે આપણી રચનામાં કંઈક બદલાવ કરીએ આ રીતના. હવે પ્રવાહ કયા ગૂંચળામાંથી પાસ કરવામાં આવે છે? પ્રથમ ગૂંચળામાંથી. ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ તમે કયા ગૂંચળામાંથી પાસ કરો છો? પ્રથમ ગૂંચળા. એટલે જો હવે અહીંયાથી સમજજો, રચના કંઈક આવી થઈ જશે તમારી પાસે. ક્યાં ગયો નીચે તરફ પડી. હવે રચના કઈ કેવી રીતે? આ સોલેનોઇડ રહેશે ને આ તમારો બીજો સોલેનોઇડ રહેશે. હવે વિદ્યુત પ્રવાહ કોનામાંથી પાસ કરવામાં આવશે? નાના સોલેનોઇડમાંથી. તો તમારે ફ્લક્સ કોનું લેવાનું રહેશે? મોટા સોલેનોઇડ. ખાસ ધ્યાન રાખજો, ફ્લક્સ કોનું લેવાનું રહેશે? મોટા સોલેનોઇડ. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, સોલેનોઇડની અંદર આ સોલેનોઇડ છે, સપોઝ આને સોલેનોઇડ તમે કન્સિડર કરો તો આની બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. આ ક્લિયર મેં તમને કીધું હતું, જે ઈએમએફ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે સોલેનોઇડની અંદર ઉદ્ભવે. સપોઝ આમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા જ ઉદ્ભવશે, અંદર જ. બહારના વિસ્તારમાં કેટલું આવે છે? 0. કેમ? કારણ કે એના આટાઓ જો વિદ્યુત પ્રવાહ એ પ્રમાણે જતો હોય છે. સોલેનોઇડની અંદર આની ચર્ચા કરી હતી. હવે એ જ કોન્સેપ્ટ અહીંયા કરવામાં આવે છે. હવે બંને સોલેનોઇડ સમઅક્ષીય રહે તે રીતે S1 માંથી અહીંયા કોનામાંથી પ્રવાહ પાસ કરીશું? S1 માંથી પસાર થતો પ્રવાહ I માં ફેરફાર કરવામાં આવે છે. હવે એની રચના થોડી શીખું છું, વાક્ય રચના. હવે સોલેનોઇડ S1 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં, તો હવે જો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. B1 બરાબર કયું આવશે? μ0 n1 I. ફેરફાર કોનામાં કરવામાં આવશે? I ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવશે. I ના મૂલ્યમાં શું કરવામાં આવે છે? ફેરફાર કરવામાં આવે છે. તેની ઇફેક્ટ કોનામાં જશે? B ના મૂલ્યમાં શું થશે? ફેરફાર થશે. તમે I નું મૂલ્ય બદલો તો B નું મૂલ્ય બદલાશે. B નું મૂલ્ય બદલો તો કોનું મૂલ્ય? ચલો આ તરફ સમજો. પહેલા તો હું તમને એટલું કેમ છું કે તમે જે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ લો છો એ જ ગૂંચળાનું ક્ષેત્રફળ લેવા આવવું જોઈએ. પણ યાદ રાખજો, ફ્લક્સ ક્યારે ઉદ્ભવે? દાખલા તરીકે તમે યાદ કરો, આગળ આપણે થિયરી જોઈ ગયા, આ રીતે વાહક હોય, ચુંબકીય ક્ષેત્ર આવું હોય, એની અંદર વાહક ગૂંચળું હોય તો ફ્લક્સ ઉદ્ભવે, એની બહાર જતું હોય તો ફ્લક્સ નહીં ઉદ્ભવે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થઈ જાય? 0. હવે તમે જસ્ટ એવું વિચાર તો કરો કે મારે આ એક વસ્તુ તમારે ક્લિયર હોવું જોઈએ કે આ ગૂંચળા સાથે એટલે S2 સાથે સંકળાયેલું મારે ફ્લક્સ જોઈએ છે, તો ક્ષેત્રફળ કોનું આવવું જોઈએ? S2 નું જ આવવું જોઈએ. બટ આ કેસમાં વિચારો, તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલા વિસ્તારમાં ઉદ્ભવશે? કારણ કે તમે આમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરો છો ને, તો ભલે આનું ક્ષેત્રફળ આટલું છે પણ ચુંબકીય ક્ષેત્ર તો આટલા વિસ્તારમાં જ ઉદ્ભવશે ને. તો મારે ક્ષેત્રફળ કોનું લેવું પડશે? કારણ કે જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે એટલામાં જ ફ્લક્સ હશે. તો અહીંયા કેટલા વિસ્તારમાં આવી જશે? S1 ના વિસ્તારમાં જ આવી જશે. એટલે મારે ક્ષેત્રફળ કોનું લેવું પડશે? S1 નું જ લેવું પડશે. ખબર પડી? એમ તો વાસ્તવમાં મેં S2 નું જ લીધેલું છે, પણ બાકીના વિસ્તારમાં શું થઈ જાય ખબર? 0 થઈ જાય. એટલે મારા આટલા વિસ્તારમાં જ મળે. વાસ્તવમાં તો S1 નું જ લીધેલું છે, બટ બાકીના વિસ્તારમાં શું થયેલું છે? 0 થયેલું છે. અને આટલા વિસ્તારમાં જ ફ્લક્સ લેવું છે, એટલા માટે હું અહીંયા લખું છું. આ ક્લિયર તમને ખબર પડે છે કેમ આવું કરવામાં આવ્યું છે? ખબર પડી? હવે જો અહીંયા આંટાની સંખ્યા તમારી પાસે આવી ગયું અને ફ્લક્સની ગણતરી કરી તો ફ્લક્સ પાઈ બરાબર અહીંયાથી શું આવશે? μ0 n1 I1 અને અહીંયા શું આવશે તમારી પાસે? પાઈ r1 કુલ ફ્લક્સ જોઈએ તો કુલ ફ્લક્સ હું કઈ રીતે ગણીશ? n2 ϕ2 આ રીતે લઈશ. બરાબર? તો જુઓ આ તરફ પણ n2 ગુણાઈ જશે. n2 μ0 n1 I1 પાઈ r1 નો સ્ક્વેર. હવે અહીંયાથી હું લખવાની ટ્રાય કરું તો n2 ϕ2 અને અહીંયાથી શું આવશે? n2 ડિવાઇડ બાય શું આવી જશે? l. આ જ આવશે સોલેનોઇડની લેન્થ પ્રમાણે μ0 n1 I1 અહીંયા શું આવશે? પાઈ r1 નો સ્ક્વેર. ચલો હવે અહીંયાથી જુઓ, અહીંયાથી લખવામાં આવે n2 ϕ2 બરાબર તમારી પાસે શું આવશે? અને લખીએ μ0 n1 n2 અને અહીંયાથી શું આવશે? I1 ને હું આ તરફ લઈ આવું છું. I1 ને આ તરફ લઈ આવું એટલે જો μ0 n1 n2 અને અહીંથી તમારી પાસે ડિવાઇડ બાય કેટલા છે? l અને અહીંયા શું આવી જશે? પાઈ r1 નો સ્ક્વેર. હવે જો પ્રવાહ કયા ગૂંચળાનો લીધેલો છે? પહેલા ગૂંચળાનો. અને ફ્લક્સ કયા ગૂંચળાનો લીધું? બીજા ગૂંચળાનો. એટલે અહીંયા શું આવશે?
म्यू 0 n1 n2 ડિવાઇડ બાય l અને અહીંયા શું આવી જશે પાઈ r1 અને શું બોલાશે ખબર ગુચડા 1 ની સાપેક્ષે ગુચડા 2 નું અનન્ય ફેરત્વ અને શું બોલાય ગુચડા 2 ની સાપેક્ષે ગુચડા 1 નું અનન્ય ફેરત્વ ને અને શું બોલાય ગુચડા 1 ની સાપેક્ષે ગુચડા 2 નું અનન્ય કારણ કે તમે જેનો વિદ્યુત પ્રવાહ પાસ કરો છો એની સાપેક્ષે આવે એટલે જો અને એવું બોલાશે ગુચડા 2 ની સાપેક્ષે ગુચડા 1 નું અનન્ય ફેરત્વ અને શું બોલાશે ગુચડા 1 ની સાપેક્ષે ગુચડા 2 નું અનન્ય ફેરત્વ હવે બંને સૂત્રોને ધ્યાનથી જુઓ બંનેમાં કોઈ ડિફરન્સ છે બંને સૂત્રને ધ્યાનથી જુઓ બંને સૂત્રની અંદર કોઈ ડિફરન્સ છે બંને સેમ છે ધેટ મીન્સ શું થશે તમારી પાસે આનો મતલબ તમે શું કાઢી શકો બંને સરખા છે તો તમારો મતલબ એવો થશે કે m12 બરાબર તમારી પાસે શું આવશે m21 બરાબર તમે m લખી શકો અને m બરાબર શું આવશે μ0 n1 n2 ડિવાઇડ બાય l અને અહીંયા શું આવી જશે પાઈ r આ એક એમપી કે સિયોમેટ્રી કહેવાય એટલે એક સમમિતિ કહેવાય એક પ્રકારની આ બંને ગુચડાઓ માટેનો આ કેસ જોવા મળે છે ખબર પડી અનન્ય પ્રેરકત્વની અંદર એટલે આ જ માહિતી તમારે યાદ કરો આત્મા પ્રેરકત્વમાં શું આવે હતું સોલેનોઇડ માટે આત્મા પ્રેરકત્વનું મૂલ્ય શું હતું L બરાબર તમારી પાસે ઇક્વેશન કેવું હતું μ0 n સ્ક્વેર આવતું હતું કે શું હતું આત્મા પ્રેરકત્વ म्यू बराबर શું હતું n e i ને તમે આ તરફ લઈ આવતા હતા એટલે તમારી પાસે કંઈક આ તમારું કોનું સૂત્ર હતું આત્મા પ્રેરકત્વનું અને આ તમારી પાસે અહીંયા પણ n ગુણ્યા n થતા જ હતા પણ અહીંયા n1 n2 છે અને અહીંયા શું એટલે બંને સૂત્રને ધ્યાનમાં લેવા પડશે એટલે આ તમારું આત્મા પ્રેરકત્વ હતું અને આ તમારી પાસે શું આવી ગયું અનન્ય પ્રેરકત્વ આવી ગયું ક્લિયર છે બંને થિયરી તમારા આ નવી ટેક્સ્ટ બુક ની અંદર સોલેનોઇડ ની મદદ લઈને સમજાવવામાં આવી છે એટલા માટે મેં તમને જુઓ આત્મા પ્રેરકત્વ પણ સોલેનોઇડ ની મદદથી સમજાયું ને અનન્ય પ્રેરકત્વ પણ સોલેનોઇડ ની મદદથી સમજાયું છે ફરીથી હું કેમ છું આત્મા પ્રેરકત્વ હોય કે અનન્ય પ્રેરકત્વ હોય બંનેનો એકમ હેનરી છે બંનેનું પારિમાણિક સૂત્ર સમાન છે જેની ચર્ચા તમે પહેલા જ કરી ચૂકેલા છે એટલે પ્રેરકત્વ કોઈ પણ પ્રકારના હોય એટલે એમાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં હવે જેવી રીતે તમે આત્મા પ્રેરિત EMF નું સૂત્ર મેળવ્યું હતું તે રીતે અનન્ય પ્રેરિત EMF નું પણ સૂત્ર મેળવવું પડશે હવે અહીંયાથી આગળ વધીએ તો તમે જુઓ આ આપણે સોલેનોઇડ નું સૂત્ર શું આવે દાખલા તરીકે અહીંયાથી આવું મેળવેલું હતું n2 બરાબર તમે લખતા હતા તો આ ચલે છે શું આવતું હતું તમારી પાસે 1 આવતું હતું કારણ કે પ્રવાહ પહેલાના થવું જોઈએ તો ફ્લક્સ બીજાનું લેવાનું છે અને ચલે છે નું ચિહ્ન દૂર કરતા હતા તમે કઈ રીતે લખતા હતા n2 અહીંયાથી તમે જ્યારે ચલે છે નું ચિહ્ન દૂર કરતા ત્યારે આ રીતે લખતા હતા m જો પહેલા ગુચડાની સાપેક્ષે બીજા ગુચડાનું અનન્ય પ્રેરક અને આ રીતે લખવાનું જે ગુચડાનો પ્રવાહ લે તેની સાપેક્ષે બીજા ગુચડાનું અનન્ય પ્રેરક અને અહીંયા શું આવી જાય I1 આ રીતે તમારી પાસે હવે મારે શું કરવું છે ફેરાડેનો નિયમ લગાડવો છે આ એક અચળાંક છે ખાસ ધ્યાન રાખજો અનન્ય પ્રેરકત્વ અચળાંક અનન્ય પ્રેરકત્વ અચળાંક એટલે એક અચળ સંખ્યા છે અને એને તમે આ રીતે પણ બોલી શકો છો ગુચડા 1 ની સાપેક્ષે ગુચડા 1 ની સાપેક્ષે ગુચડા 2 નું અનન્ય પ્રેરકત્વ એને તમે કયા નામે બોલી શકો છો ગુચડા 1 ની સાપેક્ષે ગુચડા 2 નું શું બોલો છો અનન્ય પ્રેરકત્વ બોલો છો હવે મારે ફેરાડેનો નિયમ લગાડવો છે આટાની સંખ્યા પણ અચળ રહેશે એટલે n2 અને અહીંયા શું આવી જશે d5 શું આવી જશે dt બહુ થઈ જશે આ તરફ આ પણ અચળ છે એટલે અહીંયા શું આવશે m21 અને અહીંયા શું આવી જશે di શું આવી જશે dt હવે ફેરાડેનો નિયમ લગાડવા માટે બંને વચ્ચે શું કરીએ માઈનસ ચિહ્ન મૂકતા કારણ કે લેન્સના નિયમની હાજરી હોય છે એટલા માટે એટલે અહીંયાથી શું આવશે માઈનસ અહીંયાથી શું આવશે n2 અને અહીંયા શું આવશે d5 dt અને અહીંયા શું આવી જશે માઈનસ l અને અહીંયા શું આવી જશે di1 શું આવતું હતું તમારી પાસે dt હવે તમને ખબર છે આ શું છે EMF નું સૂત્ર છે ને માટે અહીંયાથી શું આવશે
e2 બરાબર શું આવી જશે માઈનસ સોરી અહીંયા આપણી પાસે અચળાંક l નહીં પરંતુ m12 એટલે અહીંયા શું આવશે m21 બરાબર શું આવી જશે di1/dt આ તમારું શું થઈ ગયું અનન્ય પ્રેરકત્વ જે એનું EMF હતું તે જ પ્રમાણે જો મારે E1 લખવું હોય તો E1 કઈ રીતે થશે E1 બરાબર શું આવી જશે -21 થઈ જશે અહીંયા બદલાઈ જશે ને અને અહીંયાથી શું આવી જશે di2 કારણ કે પ્રવાહ બીજા ગૂંચળામાં લેવા અને અહીંયા શું આ તમારું શું થઈ ગયું અનન્ય પ્રેરિત EMF નું ઇક્વેશન થઈ ગયું એટલે તમારી પાસે આત્મા પ્રેરિત EMF અને અનન્ય પ્રેરિત EMF બંનેના ઇક્વેશન આવી ગયા હવે જો અહીંયાથી બંને વસ્તુ તમે ખાલી સમાનતા તો તમે જોવાની ટ્રાય કરો બંનેનું ઇક્વેશન કંઈક આવું જ છે કે અને અહીંયા શું છે di/dt સમજો કંઈક આવું છે જ્યારે તમે આત્મા લો છો આત્મા એટલે પોતાનો જ પ્રવાહ ને પોતાનામાં જ EMF મળે એટલે અહીંયા શું આવી જાય છે E1 અને આત્મા માટે આપણો સિમ્બોલ કયો છે L અને અહીંયાથી શું આવી જાય di1/dt એટલે જો પોતાનો પ્રવાહ ને પોતાનામાં જ EMF મળે જ્યારે તમે અનન્ય લેવો છો ઇક્વેશન કંઈક આવું જ છે બંને માટે કોમન જ છે જેવું અહીંયાથી E2 અહીંયા શું આવી જશે માઈનસ અહીંયાથી શું આવી જશે 21 di1/dt ત્યારે જો પ્રવાહ બીજાનો એટલે પહેલા ગૂંચળાનો છે અને EMF કયા ગૂંચળામાં મળે છે બીજામાં એટલે ત્યારે તમારું અનન્ય આવી જાય એટલે બંને આ રીતે તમારા જોડાયેલા છે EMF આ તમારું અનન્ય પ્રેરકત્વ પૂરું થાય છે હવે એના એક બે એક્ઝામ્પલ ટેક્સ્ટ બુક ની અંદર આપવામાં આવેલા છે તેને જોઈ લઈએ જેથી આપણી પાસે પ્રેરકત્વનો ટોપિક પૂરો થઈ ગયો હોય કાલના દિવસે પછી આપણી પાસે માત્ર AC જનરેટર જ બાકી રહે છે એટલે એના પર નજર મારી દઈએ પહેલાના દાખલા જે આપવામાં આવેલા છે એની અંદર શું કહેવામાં છે બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા તેમની નાની ત્રિજ્યા r1 અને બીજી મોટી ત્રિજ્યા r2 છે જ્યાં r1 r2 ના કેન્દ્રો સંપાત થાય તે રીતે સમઅક્ષીય મૂકવામાં આવ્યા છે તો આ ગૂંચળાનું અનન્ય પ્રેરકત્વ ગણો સમજો અહીંયાથી આ રીતના છે એક તમને એક ત્રિજ્યા આ રીતે આપવામાં આવે છે એક નાનું ગૂંચળું છે જેની ત્રિજ્યા r1 છે અને એનું આ જે કેન્દ્ર છે એક જ રહેવું જોઈએ અને બીજી એક ત્રિજ્યા તમને કંઈક આ રીતે આપવામાં આવે છે બીજો એક આ ગૂંચળો છે એની ત્રિજ્યા આપણને r2 આપવામાં આવેલી છે આ રીતની કંઈક રચના હવે જો આ રચના કેવી હશે હું તમને કેમ આ તમે એવું નહીં માનતા કે આ વર્તુળ છે આમ આની પાછળ ઘણી મોટી લાંબી રચના છે બટ મેં તમને આગળનો ભાગ જ દર્શાવ્યો છે સમજ પડી એટલે દાખલા તરીકે આ પેન હોય આ રીતની તમે રચના સમજો તો તમે બહારથી જો તો તમને તો ગોળ જ લાગે ને અને આ સાઈડનો વ્યૂ જો તો આ નાનો સોલિડ પણ પાછળ વાસ્તવમાં લંબાયેલું છે આ રીતની રચના છે તો તમને શું કીધેલું છે અનન્ય પ્રેરકત્વ તમારે ગણવાનું છે અન્ય પ્રેરકત્વ ગણવાનું છે તો સિમ્પલી વસ્તુ છે પ્રવાહ લઈ લો સપોઝ આ ગૂંચળો મેં બીજા સોલિડમાંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરું આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે હવે જો આના કેન્દ્ર પર ગણવાનું છે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તમને કઈ રીતે મળે આમાંથી I2 વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આથી કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર યાદ છે રિંગની અક્ષ પર કેન્દ્ર પર અહીંથી લખી દઈએ વાહક ગૂંચળા અથવા રિંગ અહીંથી લખી દે રિંગ કયું છે બે માંથી I2 વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર યાદ છે ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન કયું હતું B2 બરાબર તમારી આવી મહેનત છે μ0 I2 ડિવાઇડ બાય શું છે 2 પાઈ સોરી 2r1 કે r2 હતું ને આ ઇક્વેશન હતું તમારી પાસે કંઈક યાદ આવતું હોય તો b બરાબર આવું ઇક્વેશન મળે તો μ0 I a સ્ક્વેર ડિવાઇડ બાય શું હતું r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 કેન્દ્ર માટે શું કરતા હતા a બરાબર કેટલા લેતા હતા 0 તો અહીંયાથી શું આવતું હતું μ0 I a સ્ક્વેર ડિવાઇડ બાય અહીંયાથી r સ્ક્વેર આખાની 3/2 અને કટ કરતા હતા એટલે શું આવતું સોરી અહીંયાથી અહીંયા r સ્ક્વેર હતું એટલે અહીંયા શું આવતું હતું μ0 I અને અહીંયાથી r સ્ક્વેર હતું સોરી r સ્ક્વેર ડિવાઇડ બાય અહીંયા શું આવી જતું હતું r ક્યુબ અને કટ કરતા હતા તો અહીંયા r વધતું હતું ને
તો મ્યુ 0 I ડિવાઇડ બાય શું રહેતું હતું તમારી પાસે આ હવે જો અહીંયા 2 હતા અહીંયા 2 હતા એટલે આગળ શું હતું ચેપ્ટર નંબર 4 ની અંદર આની ચર્ચા થઈ ચૂકી હતી અને આ થિયરી માર્ચ 2020 માં પૂછાઈ પણ ચૂકી હતી આ રિંગ વાળી થિયરી જ્યારે મેં ચલાવ્યું હતું ત્યારે પણ તમને કીધું હતું માર્ચ 2020 માં પૂછાયેલો ક્વેશ્ચન હતો આ ચેપ્ટર નંબર 4 ની અંદર જ્યારે તમે બાયો સાવર્ટનો નિયમ શીખ્યા હતા તેના પછી આ જ થિયરી ચલાવવામાં આવી હતી તમને આ મળી ગયું તો હવે જો અહીંયાથી લખીએ હવે અહીંયાથી તમે લખવાની ટ્રાય કરો તો ફ્લક્સ ϕ1 કારણ કે ફ્લક્સ પહેલા દીકરાનું લેવાનું ને પ્રથમ રિંગ સાથે બટ ચુંબકીય ક્ષેત્ર તમારું આનું આવી જશે અને ફ્લક્સ એ દીકરાનું આવી જશે ϕ1 તો જો અહીંયાથી તમે આનું ફ્લક્સ લખો તો કેટલું આવશે તમારી પાસે μ0 અહીંયા શું આવશે I2 ડિવાઇડ બાય શું આવશે 2r2 આ રીતની રચના થઈ જશે ને તમે ક્ષેત્રફળની વેલ્યુ મૂકી દો તો શું આવશે પાઈ r1 નો સ્ક્વેર આવશે ને બરાબર ચલો હવે અહીંયાથી આને કટ કરવું હોય તો એક વખત અહીં r1 અને r2 બંને અલગ અલગ છે એટલે કટ કરવામાં કોઈ પ્રશ્ન નથી આવતો આ તમને શું મળી ગયું આનું મૂલ્ય મળી ગયું ફ્લક્સ નું હવે પ્રવાહને તમે આ તરફ લઈ આવો પ્રવાહને તો અહીંથી શું આવી જશે ϕ1 ડિવાઇડ બાય અહીંયા શું આવી જશે I2 આવી જશે નીચે અને આ તરફ તમે જો શું આવશે તમારી પાસે μ0 અને અહીંયા શું આવશે પાઈ r1 નો સ્ક્વેર ડિવાઇડ બાય તમારી પાસે શું આવશે 2r2 હવે જુઓ અહીંયા જુઓ આ તરફ આવો તમે પ્રવાહ કયા ગુચડામાં લો બીજા ગુચડામાં અને તમને ફ્લક્સ કયા ગુચડામાં છે પહેલા ગુચડામાં એટલે તમે એને આમ લખીશો ને 2 1 બીજા ગુચડાની સાપેક્ષે પહેલા ગુચડાનું અનન્ય પ્રેરક તો શું આવશે μ0 પાઈ r1 સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી જશે 2r ક્લિયર થયું હવે આપણને જીઓમેટ્રી ખબર છે તો એના પરથી શું થાય છે m21 બરાબર શું આવવું જોઈએ m12 બરાબર m બરાબર શું આવવું જોઈએ μ0 I પાઈ r1 નો સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી જાય 2r2 ક્લિયર છે તમારી પાસે આ વેલ્યુ છે અહીંથી તમે એવું પણ વિચારજો મેં આ ગુચડામાં વિદ્યુત પ્રવાહ વિચારેલો છે તમે બીજા ગુચડામાં એટલે આ ગુચડામાં પણ વિદ્યુત પ્રવાહ વિચારીને ગણતરી કરી શકો છો એટલે કે જો મેં પહેલા ગુચડામાં વિદ્યુત પ્રવાહ લીધેલો હતો એની જગ્યાએ તમે બીજા ગુચડાનો વિદ્યુત પ્રવાહ લઈને પણ ગણતરી કરી શકો છો એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું આ તમારો એક્ઝામ્પલ થઈ ગયો 6.9 ઉદાહરણ 6.10 એ આત્મપ્રેરકત્વ પર આધારિત છે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જાનું સૂત્ર મેળવો આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જાની સાથે કઈ રીતે સરખાવી શકાય છે હવે અહીંથી તમે ધ્યાન આપો આ લોકો જે તમને ઊર્જાનું સૂત્ર મેળવવા કીધેલું છે એ B I ને એવા પદમાં મેળવવા કીધેલું છે તો તમને એટલું તો ખબર છે કે સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તમે થિયરીમાં મેળવ્યું એટલે આની આગળના લેક્ચરમાં સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જા તો તમારી પાસે ઇક્વેશન કયું આવી ગયેલું હતું ઊર્જા U બરાબર તમારી પાસે કયું હતું 1/2 L I2 આ જો સોલેનોઇડનો કેસ છે સોલેનોઇડમાં તમારી પાસે ઇક્વેશન શું છે B બરાબર શું છે μ0 N I છે તો I તમારી પાસે કેટલા આવશે B ડિવાઇડ બાય શું આવી જશે μ0 * n આવશે સોલેનોઇડ માટે ચલો એટલે તમે અહીંયાથી અને L ની વેલ્યુ તમને ઓલરેડી ખબર છે L = શું છે તમારી પાસે આત્મપ્રેરકત્વનું ઇક્વેશન μ0 n2 in તમારી પાસે આ ઇક્વેશન હતું ને તે વેલ્યુ ને અહીંયાથી મૂકવાની ટ્રાય કરીએ કે L છે ડિવાઇડ બાય ના આનામાં સાદુરૂપ તો L આવશે એટલે 1/2 અને અહીંયાથી શું જશે L ની વેલ્યુ મૂકો μ0 n2 a અને b ની વેલ્યુ I ની વેલ્યુ કેટલી આવી છે b ડિવાઇડ બાય μ0 * n હોલ સ્ક્વેર થઈ જશે હવે તમે એને સિમ્પ્લિફાઈડ કરો તો u = શું આવશે 1/2 μ0 n2 a અને અહીંયા શું હશે b સ્ક્વેર ડિવાઇડ બાય શું હશે μ0 અને અહીંયાથી શું આવી જશે n2 ને બાય કરી દો એટલે હવે તમારી પાસે શું બાકી રહ્યા u = શું બાકી રહ્યા ઉપર બીજું કંઈ કેન્સલ થાય એવું છે કોઈ વસ્તુ કે એક વખત μ0 કેન્સલ થશે
બરાબર ને? એટલે તમે જો આને લખવાની ટ્રાય કરો તો ઉપર b સ્ક્વેર ડિવાઇડ બાય નીચે શું બાકી રહ્યા ટ્વાઇસ મ્યુ 0 આજ બાકી રહ્યા ઇન્ટુ તમારી પાસે શું છે a યાદ આવે તમારી પાસે? હવે જો અહીંયાથી આનું ઇક્વેશન ને તમે સિમ્પ્લિફાઈડ કરો આઈ થિંક l ની વેલ્યુ જરાક જુઓ ને અહીંયા આત્મપ્રેરકત્વ EMF ની એની અંદર l આવે છે એના ઇક્વેશનમાં l છે એટલે અહીંયા શું આવશે l એટલે તમારું l અહીંયા રહેશે એટલે આ શું જાય l ક્લિયર છે તમારી પાસે? ચલો હવે જો અહીંયાથી ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું થાય એને હું આ તરફ લઈ આવું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું થઈ જાય કદ થઈ જાય ને ક્ષેત્રફળ કારણ કે જો ક્ષેત્રફળ એટલે તમારું શું આવી જશે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને આ શું છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો શું થઈ જાય કદ થઈ જાય અને અહીંયાથી કદ અને અહીંયા તમારી પાસે શું આવશે b સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી જશે ટ્વાઇસ મ્યુ 0 આવું આવશે તમારી પાસે હવે જો આ તમારું શું થઈ ગયું એકમ કદ કારણ કે છેદમાં કદ આવી ગયો ને તો આને શું કહી શકો એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા અને તમે કયા નામે ઓળખી શકો એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા તો જેને ઊર્જા ઘનતા કહી શકો સોલેનોઇડ ની અંદર છે ચુંબકીય ક્ષેત્રની અંદર b બરાબર તમારી પાસે ઇક્વેશન કયો આવી જશે b સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી જશે ટ્વાઇસ મ્યુ 0 આ તમારું શું છે સોલેનોઇડ માં સંગ્રહિત ઊર્જા કેપેસિટરની ઊર્જા કોઈને યાદ છે શું હતી કેપેસિટરમાં ઊર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામતી તેની ઊર્જાનું સૂત્ર કયું હતું 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર ત્યાં ઊર્જા વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હતી અહીંયા પણ ઊર્જા ઘનતા કોના ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે એટલે આ તમારું શું થઈ ગયું સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જા એકદમ આઈએમપી એક્ઝામ્પલ છે આ અને એમ પણ આ ઇક્વેશન તમને ફિક્સ યાદ રહી જવા જોઈએ બંને એ ઇક્વેશન તમને ઓલ ટાઈમ યાદ હોવા જોઈએ સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા સંગ્રહ પામે છે ρ b = b સ્ક્વેર ડિવાઇડ બાય ટ્વાઇસ મ્યુ 0 અને અહીંયાથી શું છે ρ e બરાબર 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ e સ્ક્વેર ક્લિયર છે બીજા દાખલા પર જઈએ ને ચલો સ્વાધ્યાય 6.8 શું કીધું છે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં સમય આપણને આપવામાં આવે છે 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ કેટલા I2 બરાબર એટલે તમારો જો ફાઇનલ પ્રવાહ અહીંયાથી અધરવાઇઝ લખી દે I બરાબર di બરાબર અહીંયા લખી દો ને 5 એમ્પિયર થી કેટલા એમ્પિયર થાય છે 0 એમ્પિયર ફેરફાર આટલો કરવામાં આવે છે જો સરેરાશ EMF કેટલા કીધું છે અહીંયાથી 200 વોલ્ટ પ્રેરિત થાય તો આત્મપ્રેરકત્વનો તમારે અંદાજ મેળવવાનો છે કેસની અંદર સમજો શું આપવામાં આવેલું છે t બરાબર તમને કેટલો 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું બદલાય છે 5 એમ્પિયર થી 0 એમ્પિયર થાય છે અને EMF કેટલું ઉત્પન્ન થાય છે 200 વોલ્ટ ઉત્પન્ન થાય છે તો આનું મૂલ્ય મેળવો અને એક કામ કરો ડેલ્ટા વડે દર્શાવી દો ફેરફાર અને સમયને પણ ડેલ્ટા માં લઈ લઈએ તો આપણી પાસે ઇક્વેશન કયું આવે છે E બરાબર શું છે તમારી પાસે L di/dt હતું ને જો ફેરફાર મોટા પ્રમાણમાં હોય તો એને તમે ડેલ્ટા વડે પણ લખી શકો તો E બરાબર શું હશે L ડેલ્ટા I બાય તમે શું લખીશું ડેલ્ટા T લખી શકશો હવે જુઓ આપણે EMF ની વેલ્યુ છે કેટલી છે 200 વોલ્ટ L આપણને જોઈએ છે ડેલ્ટા I તો જુઓ અંતિમ એટલે આટલા થઈ જશે 5 થી 0 થાય છે એટલે આટલા આવી જશે 5 જો વાસ્તવમાં અહીંયા માઈનસ ચિહ્ન તમે ચાલુ રાખશો ને તો આવું થશે માઈનસ માઈનસ તો અહીંયા શું થશે ખબર જો અંતિમ પ્રવાહ કેટલો થયો 0 5 આ રીતે જો તમે માઈનસ આગળથી ચાલુ રાખ્યો હોત ટૂંકમાં જવાબ માઈનસ ની આવજો એવી રીતનું તમારે કરી દેવાનું 0.1 ક્લિયર થયું હવે જો અહીંયાથી શું હશે 200 અને આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 5l ડિવાઇડ બાય શું આવી જશે 0.1 માટે l ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવશે 200 ગુણ્યા 0.1 ડિવાઇડ બાય કેટલા થઈ જશે 5 20 કેટલા થશે 5 ચોક 20 અને 0 40 એટલે l બરાબર કેટલા આવી જશે આઈ થિંક 400 એનું મૂલ્ય કેટલું આવશે તમારી પાસે 400 ક્લિયર થયું આત્મપ્રેરકત્વનો આ એક એક્ઝામ્પલ છે ચલો સ્વાધ્યાયનો 6.9 એની અંદર શું કહેવામાં આવે છે પાસ પાસે રહેલા ગૂંચળાની જોડીનું અનન્ય પ્રેરકત્વ તમને ત્યાં આપવામાં આવેલું છે m = કેટલું આપ્યું છે 1.5 હેનરી છે જો ગૂંચળામાં પ્રવાહ જો અહીં લખેલું છે કે ડેલ્ટા t એટલે કેટલા સમયમાં 5 સેકન્ડની અંદર પ્રવાહના મૂલ્યમાં હું ડાયરેક્ટ લખી દઉં છું ડેલ્ટા I બરાબર કેટલા થાય છે
20 એમ્પિયર નો ફેરફાર હોય તો ફ્લક્સમાં ફેરફારનો દર શું હશે એ આપણે ગણવાનું છે. એટલે આપણે ઇનડાયરેક્ટલી શું કરવા કીધું છે, ફ્લક્સના ફેરફારનો દર ગણવાનો છે. ચાલો ફ્લક્સ કઈ રીતે તમે ગણી શકશો એનાથી સમજવાની ટ્રાય કરો. તમારે આ ફ્લક્સનો ફેરફાર જોઈએ છે. હવે તમારી પાસે જુઓ E ઇક્વલ ટુ આવું ઇક્વેશન છે ને m અને એથી શું છે di by dt, તો અહીંયા હું ડેલ્ટા I by ડેલ્ટા t લખી દઉં ને. આ રીતે થાય છે ને તમારી પાસે ફ્લક્સની ગણતરીમાં. ચલો હવે અહીંથી તમને E મળી જશે ને, E ની વેલ્યુ મળી જશે ને, m ની વેલ્યુ તમારી પાસે છે ડેલ્ટા I છે ડેલ્ટા t છે. તો તમે E ગણી શકો. જો માઈનસ તો m કેટલા છે 1.5 અને આને તમે જ્યારે લેશો ત્યારે 0 - 0.5 ડિવાઈડ બાય સમય કેટલો છે તમારી પાસે, સોરી 0.5 ને પરંતુ કેટલા એમ્પિયર છે 20 એમ્પિયર છે ને 20 અને અહીંયા એટલા આવી જશે એટલે જો 20 એમ્પિયર થી 0 એમ્પિયર થાય છે અને આ સમય કેટલો આટલો છે 0.5 એટલે એટલા થશે માઈનસ માઈનસ પ્લસ થશે 1.5 અને અહીંયા એટલા આવશે 20 ડિવાઈડ બાય એટલા આવશે 0.5 એટલે એટલા આવી જશે EMF બરાબર. કેટલા આવે છે 60 વોલ્ટ. EMF તમારી પાસે કેટલા આવશે અહીંયાથી 60 વોલ્ટ. હવે E ની વેલ્યુ તમને ખબર છે E ઇક્વલ ટુ શું છે n. આંટાની સંખ્યા તો અહીંયા કઈ આપવામાં નથી આવી તો અહીંયા શું લખી શકો ડેલ્ટા phi બાય ડેલ્ટા t લખી શકો ને. આ છે ને કારણ કે E ઇક્વલ ટુ તમારી પાસે આવું ઇક્વેશન છે L di by dt. અહીંયા m હોય તો m ના સ્વરૂપમાં લખો છો તો અહીંયાથી આ રીતે તમારી પાસે આવી જશે. સોરી એ વેલ્યુ ને બીજું ફ્લક્સ નું અનુ નિયમ આવો છે ને ભાઈ n d phi by dt ફેરાડે નો નિયમ. તો એ જ કોન્સેપ્ટ ને અહીંયા યુઝ કરવાના છે આપણે. E ની વેલ્યુ તમારી પાસે 60 છે, ડેલ્ટા phi માં જવા દો, સમય કેટલો છે 0.5 એટલે ડેલ્ટા phi બરાબર કેટલા આવી જશે તમારી પાસે અહીંયા કેટલા આવશે 0.5 ઇન્ટુ કેટલા આવી જશે 60 એટલે કેટલા આવશે 30 એટલે 30 વેબર. ફ્લક્સમાં તો ફેરફાર કેટલો હશે